હળો વાગ્યા 9 ને પેલા ભાઈ ને હું બહાર ઉપડાયો તો પણ એની ભેગા ના કર્યા બહાર હારું સોરા હોમ જવું દેખાતા હોય તો પણ જવું એ ભાઈ ને કઈ શું કીધું ના ગોમો કીધું કે ગોફારે કીધું ખબર નહીં બધું ગોમ તો ભેગું થઈ ગયું છે અમે ભાઈબંધને બોલાવવાનું બાકી છે દલાભાઈને જે ઘેર તો જઈને આવ્યો પણ ઘેર તો બંધ છે મોકલી મારે દલાભાઈ પાસે જે સ્વરામ જોતા હું છું સ્વરામ જ્યાં આવી તો જતા દેજી મને ઓહો દલાભાઈ હા બાબુભાઈ તો હું શું શું હો ગયા છે શમ ભાઈ તાણે તો મુખ સ્વરામ હું ગયા ને બધા ગોમમાં બધા ગયા આખું ગોમ ભેગું થઈ ગયું ને હું એ વાટે જ મૂક્યું બાબુભાઈ કઈ ગયા છે ભારો નાખાયો ઘેર કઈ જો છું પણ બોલાવા આયા છે હમણાં હું તો બધાને બોલાવીને આવ્યો છું પટેલ ભાઈ ને બોલાયા પટેલ ને સરપંચ બાકી છે ભાઈ સરપંચ સાહેબ બાકી છે એમ કે બરોબર તો આખું ગામ ભેગું થઈ ગયું છે એટલે તાને તમે હું જઉં છું બારે બારી અને તમે તાને આવજો તાને હું તાને જઉં છું ડાયરેક્ટ શું રાખ્યું છે જેમ ભેગું આપણે ઈ ગામના બાઈને જ રાખી છે આપણે કીધી સરપંચ ભાઈની હવેલી પર આવી તો ગયું છે સરપંચ ભાઈને કહેવું પડે મારા બીજા બધાને તો કીધું સરપંચ ભાઈ બોલો રામ રામ સરપંચ સાહેબ રામ 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 કેમ જીરાજી ભૂલા પડ્યા છે જોવાય મારે બહેરું ઠીક નહીં દેતું તમારે આવવું પડે તમારે એવું કરવું પડે પટેલ સાહેબ ને બોલાયા છે ને તમને બોલાવાયા એટલા ગામના મોટા વડીલ છે ને અમારે શું જરૂર પડી હોય છે મારે છૂટા સેવા કરવા છે એટલા બધા કી સરપંચ ને બોલાવી લાવો એવું કરવું પડે એમ જે શું રાખ્યું છે આપણે થોનેક બધું હા આપણે મારા હિતરમાં જ પેલી કાકોરી ઉપર ગામના બાજુ રાખી છે જો હેડો તાન હાથથી કરીએ હાર હેડો ભાઈ હો દાદા બાબુભાઈ આયા ના કે કેટલા રહ્યા સરપંચ ને બોલાવા ગયા કે કેટલા રહ્યા બોલાવા ગયા કે સરપંચ ને આયા કે સરપંચ ને બોલાવતા હોય એમ કહેતા છે લાગે છે આવતા જ હોય છે એવું લાગે છે કો આવતા જ લાગે પટેલ સાહેબ બાબુભાઈ હા ભાઈ તને ગોમ તો ભેગું થઈને છાનું આપણે જ વાત જઈને બે હીરી શકું તમારા વાળે ચાલુ કરજો છૂટા રામ રામ કેવી રીતે રામ રામ બાબુભાઈ પૂરી સાહેબ બતાના આખું ગોમ ભેગું થઈ ગયું છે હા સરપંચ સાહેબ બોલો પટેલ સાહેબ આવી ગયા છે તાને જે વાત બાબુભાઈ કરો તાને જે વાત હોય આ થોડો વધારે મોટો હુકમ થઈ ગયેલો છે કે સરપંચ સાહેબ ને બોલાવવા પડ્યા એ જતો હતો ખેતરમાં મો જે બાબુભાઈ કોમ કરતા હતા હા બરોબર તો મૂક્યું શું કર સારે એકલા જ છે બધી સ્ટોરી સાંભળી કે એકલા જ હતા હું કે બૈરું છે મેલ્યું એટલે કે બૈરું વાળું મારે છૂટું કરવું છે કોમ નહીં કરતું એટલે કે આખું ગોમ ભેગું કરું છું મારે મોજ ના એમ કહેતા હતા એ આમ પટેલ સાહેબ તો જે હોય કહો ને સરપંચ સાહેબ જેમ હારું જવાનભાઈ બોલો ભાઈ ગોમમાં તાન આપણે બે દોઢા છીએ વાત સાચી છે હાલ પટેલ સાહેબ અલ્યા બધા પૈણા તમે પૈણી જાહો છે મોટા કહો છે એટલે ના છૂટું કરવું હોય તો ડાયરેક્ટ વળાવવું હોય તો સારું અલ્યા એવું તો કરાતું હોય છે યાર પાર્ટનર માં વળી રાખે પણ એ તો એક જણું રાખે કે અલ્યા તમે તો બે કહો છે પછી મારે આ સરપંચ સાહેબ ને પટેલ સાહેબ ને હું કા બોલાયા હા તમારે જે વાત હોય એ હાજર વાડ્યો અને બૈરાન શું કેવું થાય છે આ ભાઈ ને બોલવાડ્યો આ ભાઈ ને ઉતર હું આવે પછી તમારું છેલ્લે જતા થા ભાઈ મારે તો કોઈ ઉતર કરવો નહીં મારે છૂટા સેવા કરવા છે ડોહી કોમ નહીં કરતી હા છે ભાઈ તને શું ના નહીં પણ તું તારે પેલા બાયડીને બોલાય અમે બે સવાલ પૂછીએ એનું કેવું શું થાય છે પછી જે હોય ઉતર અમે હોય મિલીએ બરોબર ડોહી એ ડોહી આવજે બોલાવો જલ્દી બાબુભાઈ હા ભાઈ જો તમાર ભાઈ રોઈ ગયું છે તમે છો ગોમે છે અને આ પટેલ સાહેબ છે બરોબર અમે પટેલ સાહેબ કઈ એ આ બધા ખબર છે અને પછી જે મારે કહેવાનું છે એ હું ગોમ વાળાને કહું ગોમ નો કોઈ ઉતરવે એ ઈવન કે દે ઈવાના મોટા બરોબર બરોબર તો ઈવાનું કેવું ઉતર શું આવે છે
ઓવાનો કેવો ઉતર શું આવે છે અને મારો કેવો ઉતર શું આવે છે. બરોબર. પછી તમને પૂછીએ હા. અને તમારા બૈરાને પૂછીએ. હા. બરોબર. હા હા જો બધાનું સેટિંગ થાય હા. તો રાખીએ. હા. બરોબર. હા. અને ના સેટિંગ થાય હા. તો આગળ કોમ વાળાને પૂછીએ બીજાને. બરોબર. હા, તો પટેલ કી હું કરું. હા બરોબર. હા ભાઈ ઝઘડા બંધ કરો, ગામના મને રાજી નહીં કરો તે. પણ આ ડોહી મોંચી નથી ને. પણ તમારે યાર અરે તો હું ડોહીને સમજાવું ડોહી શું કેવું થાય છે. જો કોમ કરશે તો રાખશું નકર છૂટાશે રાખી દેવું. એટલે આ કોમ બેઠું છે ડોહી ની મને એવું કે નહીં કીધું. તો હું ડોહીને પૂછું તાન. હા પૂછી દો. હાલ ડોહી આ બધા તાન જે તું કોમ કરે કે પછી ઓવા. તો તાને સામેલ હો પડે તાનો છાપાવો પડે. હા. તો સામેલ થાય તાન. હા. જો તને સરપંચ સાહેબ ડોહી તો કે છે કોમ કરે હું. તારે સગતભાઈ હરખીત ને પણ આવી ગયા. હા કમ્પ્લીટ બનાવી કીધું આજ પછી કદી ઊભું ના થવું જોઈએ ન ખબર પછી મારે બધું ફરી ફરીને ટાઈમ બગાડવા કોઈ નહીં આવે પાછું. હા હા બધું કમ્પ્લીટ કહી દીધું છે ડોહીને. સંગતભાઈ બહુ દાદા ભાઈ. તો તને આપણે હાલ બહેરો કોમ કરતો નહીં તો સરપંચ આયા છે અને પટેલ સાહેબે આયા છે. પણ આપણે તો કરે છે ને કોમ એ હજુ થોડું કરે નહીં કરતો એમ. આપણું કોમ કરીશ આપણે ના કોમ કરે છે. તો પછી રવા દો તારે રવા દો. રવા દઈએ. બોલા ભાઈ. બોલો જવાનભાઈ. તો સર આપણે ગામમાં ઓઢા છીએ જે સરપંચને કહે છે કોક મેળ કરી આલે. સરપંચની વાત કરો પટેલનું બધા આયા છે વાત કરીએ તને પછી કરો. એટલે શું વાત કરવાની છે તમે ફરસીને બોલા તો મને થોડી માહિતી મળે. તો ગામમાં અમે ઓઢા છીએ જે કોક મેળ બેળ પાડો. મેળ પાડો છે. જો તમારા ભણવાનો ટાઈમ છે બરોબર તો હાલ તો કોઈ થાય નહીં અને પછી પાછળની વાત પછી વિચારશું બરોબર. આ ગામ બેઠું છે પાછું આજુબાજુ અને હું એકલો એવું નહીં કહેતો તમારે ઈવન પૂછવું હોય તો ઈવન પૂછી જુઓ. આ બેઠા છે પટેલ સાહેબ બેઠા છે ઈવન ઉતર શું આવે છે. વાત સાચી છે. તો હું કહેતો ભાઈ જવાનભાઈ બોલો. તો હાલ તમે ભણો છો બરોબર છે. હાલ જેની ઉંમરમાં તમારે લગ્ન બગન ના કરે વાત સાચી. 20 વર્ષ થઈને એના છે લગ્ન કરો ને તો ચાલશે. એના માટે હાલ રવા દો. ચાલે તો મારું કેવું મન તો મારું કેવું એટલું થાય છે કે ગોમ છે એ રોમ છે બરોબર. જાણે જાણે તમારું આવી પડે એ દાડા અમે પટેલ સાહેબ છે સરપંચ સાહેબ છે આખું ગોમ છે આઈને બેસી જાઉં એ દાડા બોલાવજો બરોબર. રેડી છે ને રેડી. બસ ના પટેલ સાહેબ. અરે ભાઈ આ બાબુ કેટલા રે રામ તો પાટિયા દુખાવા મળ્યા. આઈ ગયો ભાઈ. એ બાબુ આયો સાજન આયો બાબુ. લ્યો તાન શંભુભાઈ તાન તઈ સાલો. હા ભાઈ બાબુ તો કેટલા સામે મેળવાનો હતો શું કરવાનો હતો. હું તો બળી ગયો નાથ. આ તાન સામેલ હો પડે કે પાટિયા દુખાવા મળ્યા. અચ્છા શંભુભાઈ આલો તાન બધાને સાહો. સરપંચ સાહેબ ના પટેલ સાહેબ પહેલો આલો બાબુભાઈ તપેલી તું જીપોળા સન પણ પણ પકડો કે ને અને પછી મને સગતભાઈ ને જબો આલુ સરપંચ સાહેબ. માતા છોકરો એ ને પોણી વાળા છે સાયડા ફોડી નાખ્યા છે. ઓહો થોડી શિયાળ દે ના કે ડીપી લોથી જા. ઓહો રોટલો ખાતો હરે ને સાડા ફૂટશી. અરે ભાઈ હજી બીજા પણ બે કુટી દે છે જો પટેલ સાહેબ સા કાળો છે પણ એનો સ્વાદ જોયો કેવો છે ભાઈ મારે ડોહી સા મસ્ત મેં સાલ લેવા જઈ છે સા રાખવાનું કીધું પાછું. મારે તો ડોહી સીજી થઈ ગઈ એમ તો સાલ લેવા જતી રહી. કે બે ખાડે થઈ જઈ. બસ 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 હું સ્વાદ છે. સાત તો એટલું ગોખારાનું પોણી જ. ભાઈ કોઈ ઓઠી બળાઈ ના હો બાજુ. હા હું સ્વાદ છે હા એમ. આ તો પહેલી વાર જોયા આવું મારે બહેરું નહીં બનાવ્યું સર. હા એમ. દાદા ભાઈ હડે પીવો કે મારો વારો આવે છે. હા હા ભાઈ હો સગનભાઈ મારા ડોહી ને 80 વર થઈ ગયા તોય આવી સા નહીં બનાવી આલી. ઓહો સરપંચ ની કાપચી કરી લે તમે બધી.
ના ના સરપંચ સાહેબ ની શું કાપતી કરી તઈ બધું આ તૈયાર એક વાત હમું છું મારે ડોહી સાલ લેવા જતી રહી એવું છે તાને સારું ભાઈ તારે તો મને ખુશી જ રહ્યો હા ભાઈ મારે ડોહી એટલી સુધરી તાને હેડો ડોહીને પાછો કપડો લઈ આવજો બાર આમ કોમ બોમ કરે છે કા ના ભાઈ ડોહી તો ઘણો લુગડો લાવીશ મારે જ લુગડો નહીં લ્યો છે કમ્પ્લીટ સાહેબ છો એક નંબર ડોહી કેચી કી હોત જવું છે લુગડો લેવા તાને ડોહાની કેચી એમ કરતો એમ કે ઓહો. બરોબર છે આ બધા લુગડો તો આ બધા સેવા પડે લ્યો ભાઈ, આ ધોઈ નાખજો ને કાં ગંદકી ના આવે છે. પકડજો ભાઈ કાળો સાથે પણ મસ્ત છો દૂધ તો આમ દૂધ તો નાખવું જ ના પડે મને અંદર. આદુ વધારે નાખજો એટલે મસ્ત લાગે છો અને સરપંચ સાહેબ તો કિસી ગોફરાનું પાણી ભરી છે અરે ઓ ગોભારાનું તો દરોડે એમનું છે ને એના છે કમ્પ્લીટ છે ઓછો પીજો લ્યા અરે ભાઈ સા એવો સ્વાદ છે ને ના પૂછે વાત ગોળની જરૂર જ ના ગોળની પડે જરૂર જ ના પડે ઓછો પીજો ના કાઢ તો ગળી જા હું ગળે ઉપર ને ઉપર ઉપર આવડકો તાન ભાઈ ડોહી ક્યાં જી છે ચા પી પીને જ ગળી ગયા તે તાણ હું. મટી ગયા છે. કોઈને ડીપી લોટ નહીં થાય ના થાય ના થાય સાત એવી જ છે તમારે તો જો પાછું દવાખાનું ઘણું દૂર છે પાછું આમાં કપાનું કશું ના થાય કશું તો ઘણી ગાડીઓ લ્યો છે ભૂપાઈ તઈ આલજો પાછા હો કોઈ રહી ના થાય તેમ ગાડીમાં પેટ્રોલ નહીં વહેતું આ તો નકર વળી કેમ ચા મારે પીધો કે તાણે? ચોટિયા હજાર થઈ ગયા. સારું તાણે સગનભાઈ હા હું એ તાણે ઘેર જઉં છું ઊંઘાઈ છે હા આવજો તાણે ડોકરા ભાઈ મન તો કોઈ ભૂખા હે ના ભાઈ હા, ઊભા કરજો ઊભા કરતા હોવ કે. લ્યો ભાઈ તાણે તો જય માતાજી મિત્રો તો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો હતો તો આ દુનિયામાં ઘણા આળસુ બહેરો હોય છે તો આવું કરવું ના જોઈએ તો આના માટે કોઈક નિકાલ કરવો જોઈએ તો એના માટે વિડીયો બનાવ્યો હતો તો બોલો જય કાળી માત કી જય બોલો સજી માત કી જય બોલો શિકોત્ર માત કી જય જય માતા